અરવલ્લીના મોડાસામાં અને મેઘરજની અંદર આઈટીની રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે। વહેલી સવારે મોડાસામાં અનેક જગ્યા ઉપર ઇન્કમટેક્સ વિભાગની રેડ, મોડાસા સહિત મેઘરજ પંથકની અંદર પણ વહેલી સવારે આઈટીના દરોડા પડ્યા હોવાના સમાચાર। અરવલ્લીની 25 જગ્યા ઉપર એક સાથે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આઈટીની રેડમાં દસ્તાવેજો અને નકદી જપ્ત થવાના સંકેતો મળી રહ્યા છે। દરોડાની કામગીરીને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી હોવાના સમાચાર। ઇન્કમટેક્સ વિભાગની જે રેડ પડી છે જેમાં અરવલ્લીના અનેક બિલ્ડરો સામેલ છે કે જેમને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે। બિલ્ડરોની સાથે સાથે મોડાસામાં ડોક્ટર અને વેપારીને ત્યાં દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચારથી અરવલ્લી અને મોડાસાના વિસ્તારમાં ભારે ચકચાર છે। જો કે 60 થી 70 જેટલી ગાડીઓએ અરવલ્લી મોડાસાની અંદર વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી ચાલી રહી છે। અનેક જગ્યાઓ પરથી દસ્તાવેજો જપ્ત કર્યા છે, અનેક જગ્યાઓ પરથી દસ્તાવેજો જપ્તીની સાથે સાથે કામગીરી કરવામાં આવી છે। કેટલાક બિલ્ડરો અને કેટલાક બિલ્ડરોના નિવાસસ્થાને પણ દરોડા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે।